જય હિન્દ. બહુપદી શું છે અને તે શા માટે ભણવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો, ગણિતનું નામ પડે એટલે ઘણીવાર આપણા મનમાં એવો સવાલ થાય કે સાહેબ, આ બધું ભણીને રિયલ લાઈફમાં ક્યાં કામ આવશે? ખાસ કરીને ધોરણ 9માં આવતું બહુપદી ચેપ્ટર. પણ ખરેખર બહુપદી એ એક એવો મેજિક ફોર્મ્યુલા છે જેની મદદથી આપણી આસપાસની દુનિયા ચાલે છે. ચાલો તેને એકદમ પ્રેક્ટિકલ અને જાદુઈ ઉદાહરણોથી સમજીએ. પહેલું, ગણિતમાં બહુપદીનો ઉપયોગ. ગણિતમાં બહુપદી એ પાયો છે. જેમ મકાન બનાવવા માટે ઈંટોની જરૂર પડે, તેમ આગળ જતા બીજગણિત, ભૂમિતિ અને વિજ્ઞાનના મોટા સમીકરણો ઉકેલવા માટે બહુપદીઓ ખૂબ જ જરૂરી છે. તે અજ્ઞાત સંખ્યાઓ જેમ કે x અને y ને શોધવાનું કામ એકદમ સરળ બનાવે છે. બીજું છે રોજિંદા વ્યવહારમાં ઉપયોગ. બજેટ અને ખરીદી. ધારો કે તમે બજારમાં 3 કિલો સફરજન અને 2 કિલો કેળા ખરીદવા ગયા છો. જો સફરજનનો ભાવ x હોય અને કેળાનો ભાવ y હોય તો તમારો કુલ ખર્ચ એક બહુપદી બને 3x + 2y. આ રીતે રોજબરોજના હિસાબમાં અજાણતા જ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. પેકિંગ અને બોક્સની સાઇઝ. કોઈ નવી વસ્તુ પેક કરવા માટે કેટલા બોક્સની જરૂર પડશે તે કરવા માટે બોક્સનું ઘનફળ અને ક્ષેત્રફળ શોધવું પડે, જે બહુપદીના સમીકરણોથી જ ગણાય છે. ત્રીજું છે મોટા ક્ષેત્રો અને વિજ્ઞાનમાં ઉપયોગ. રોલર કોસ્ટરની રાઈડ જે હોય છે મેળામાં કે અમ્યુઝમેન્ટ પાર્કમાં, તમે રોલર કોસ્ટરમાં બેઠા હશો. તેનો ઉપર નીચે જતો આકાર કર્વ ડિઝાઇન કરવા માટે એન્જિનિયરો બહુપદીનો, ખાસ કરીને ત્રિઘાત બહુપદીનો ઉપયોગ કરે છે, જેથી રાઈડ સુરક્ષિત અને થ્રિલિંગ રહે. રમતગમત. જ્યારે ક્રિકેટમાં કોઈ બેટ્સમેન શાનદાર સિક્સર મારે છે ત્યારે દડો હવામાં જઈને જે માર્ગ બનાવે છે તેનું અંતર અને ઝડપ ગણવા માટે ભૌતિક વિજ્ઞાનમાં દ્વિઘાત બહુપદી વપરાય છે. એન્જિનિયરિંગ અને બાંધકામ. મોટા બ્રિજ, આધુનિક ઇમારતો અને હાઈવેના ગોળાકાર વળાંકોની ડિઝાઇન બનાવવા માટે આર્કિટેક્ટ બહુપદીના ગ્રાફનો જ આધાર લે છે. ટ્રાફિક કંટ્રોલ. રસ્તા પર સિગ્નલ કેટલી સેકન્ડ પછી લીલું કે લાલ થશે તેનું સેટિંગ કરવા માટે કોમ્પ્યુટર પ્રોગ્રામમાં પણ બહુપદીના ફોર્મ્યુલા કામ કરે છે. ટૂંકમાં સમજીએ તો બહુપદી માત્ર ચોપડીના અઘરા લાગતા સમીકરણો નથી, પણ તે ભવિષ્યની આગાહી કરવાનું, નવી વસ્તુઓ ડિઝાઇન કરવાનું અને રોજિંદી સમસ્યાઓ ઉકેલવાનું એક પાવરફુલ ટૂલ છે. જય હિન્દ.